એક ગુજરાતી યુવકનું અપહરણ થાય છે અને એ પણ ચેન્નાઈમાં, અને ચેન્નાઈમાં આ તમિલ અપહરણકર્તા ગુજરાતી યુવકના છુટકારા માટે ₹50 લાખની માગણી કરે છે। મામલો પહોંચે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે અને કલાકોની મહેનત પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ યુવકને છોડાવ્યો। તો શું હતી ઘટના અને કેવી રીતના છોડાવ્યો તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે એક અપહરણની, અને એવા અપહરણની કે ગુજરાતી યુવકનું અપહરણ થાય છે, તે પણ ચેન્નાઈમાં। જ્યારે આપણે આપણા પ્રદેશમાં રહેતા હોઈએ છીએ, જ્યારે આપણે આપણા લોકોની વચ્ચે રહેતા હોઈએ છીએ, જ્યારે આપણી ભાષાના લોકોની વચ્ચે રહેતા હોઈએ છીએ, ત્યારે આપણને એક અજાણી સલામતીનો અહેસાસ થતો હોય છે। જ્યારે ભાષા બદલાય છે, પ્રદેશ બદલાય છે, ત્યારે એક અજાણ્યો ડર પણ લાગે છે, અને ડર એવો હોય છે કે મને મુશ્કેલી પડશે તો મને મદદ કોણ કરશે। આવું જ ચેન્નાઈમાં એક યુવક સાથે બને છે। તેનું નામ છે રાહુલ પટેલ। રાહુલ પટેલ ગુજરાતની એક આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો। એ આંગડિયા પેઢીનું નામ છે પી ઉમેશ। પી ઉમેશ એ જાણીતી આંગડિયા પેઢી છે। ભારતભરમાં તેની શાખાઓ આવેલી છે। રાહુલ ચેન્નાઈની બ્રાન્ચમાં નોકરી કરતો હતો। રાહુલને એક ફોન આવે છે અને ફોન કરનાર એવી વાત કરે છે કે અમારે કેટલાક પૈસા ટ્રાન્સફર કરવા છે, એટલે કે પેમેન્ટ કરવું છે, તમે પેમેન્ટ લેવા માટે આવો। એટલે રાહુલ ચેન્નાઈના નિશ્ચિત સ્થળે પેમેન્ટ લેવા જાય છે। ત્યાં એને હાજર લોકો બંધક બનાવી દે છે અને ચેન્નાઈની આંગડિયા પેઢીને જાણ કરવામાં આવે છે કે આ રાહુલ પટેલનો છુટકારો જોઈતો હોય તો અમને ₹50 લાખ મોકલી આપો। પી ઉમેશની આંગડિયા પેઢી જે ચેન્નાઈમાં હતી તે તરત પોતાના માલિક એટલે કે ઉમેશ પટેલને અમદાવાદ ફોન કરીને જાણ કરે છે કે આપણા કર્મચારી રાહુલનું અપહરણ થયું છે અને અપહરણ કરતાં ₹50 લાખની માગણી કરી રહ્યા છે। ઉમેશ પટેલ પોતાની રીતના પ્રયત્નો શરૂ કરે છે, પણ સમસ્યા એવી હતી કે અપહરણકર્તા તમિલ હતા, તેના કારણે શું વાત કેવી રીતના કરવી તે સમસ્યા સર્જાઈ રહી હતી, અને ચેન્નાઈમાં તેમના એટલા સંપર્કો પણ નહોતા। એટલા માટે પી ઉમેશ એટલે કે ઉમેશ પટેલ પહોંચે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ। તે સંપર્ક કરે છે એસીપી ભરત પટેલ અને ડીસીપી અજીત રાજયાણનો, અને આખી ઘટનાથી તેમને માહિતગાર કરે છે। ઘટના ગુજરાત બહારની હતી, એટલે કે તામિલનાડુની હતી। આમ તો તામિલનાડુ પોલીસ એક્શનમાં આવી જોઈતી હતી, પણ મામલો એટલો ગંભીર હતો કે ડીસીપી અજીત રાજયાણ તાત્કાલિક સૂચના આપે છે કે ગુજરાતી યુવક છે એટલે એક્શનમાં આવો। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ ટીમ એક્શનમાં આવે છે અને આખી ઘટનાને સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવે છે। ડીસીપી રાજયાણ પોતાની એક ટીમને તૈયાર કરે છે અને પહેલી ફ્લાઇટ પકડી તાત્કાલિક ચેન્નાઈ પહોંચી જવા આદેશ આપવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ ટીમ એક એક ઘટનાને બરાબર સર્વેલન્સ કરી રહી હતી અને અપહરણકર્તા ક્યાં છે, રાહુલ ક્યાં છે તેની વિગતોની જાણકારી મેળવી રહી હતી। સમસ્યા એવી હતી કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચેન્નાઈ પહોંચતા સમય લાગે તેવું હતું, અને આવી ઘટનાઓમાં જો વિલંબ થાય તો અપહરણકર્તા જેનું અપહરણ કર્યું છે તેને નુકસાન પણ કરી શકે તેવી શક્યતાઓ રહેલી હતી। આવા કેસની અંદર આવું થયેલું પણ છે। અપહરણકર્તા પણ સતત ડિપ્રેશનમાં આવી રહ્યા હતા, કારણ કે તેમને પેમેન્ટ મળી રહ્યું નહોતું। એટલે જે તેમણે ₹50 લાખની જે માગણી કરી હતી તે રકમમાં ઘટાડો કરી તેઓ ₹20 લાખ સુધી આવી ગયા હતા। હવે તેમની ધીરજનો પણ અંત આવી રહ્યો હતો। ઘટનાની ગંભીરતા સમજી ડીસીપી અજીત રાજયાણ તાત્કાલિક ચેન્નાઈ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે છે અને પોતાની પાસે જે કંઈ માહિતી હતી તે તમામ માહિતી તેમને સુપ્રત કરે છે અને વિનંતી કરે છે કે તમે અમને મદદ કરો, કારણ કે એક ગુજરાતી યુવકનું અપહરણ થયું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કોલ મળતા તાત્કાલિક ચેન્નાઈ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવે છે। જે માહિતી તેમને સુપ્રત કરવામાં આવી હતી તેના આધારે ઓપરેશન રાહુલ પટેલ પ્લાન કરવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચના કમાન્ડો જે સ્થળે રાહુલ પટેલને રાખવામાં આવ્યો હતો ત્યાં ત્રાટકે છે અને રાહુલ પટેલને અપહરણકર્તાના હાથમાંથી મુક્ત કરે છે। આ મામલે ચેન્નાઈ પોલીસે 4 અપહરણકર્તાની ધરપકડ કરી છે। રાહુલ પટેલનો છુટકારો થયો છે।
આ મામલે ડીસીપી અજીત રાજ્યાણે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે આ મામલો ભલે તામિલનાડુનો હોય પણ અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ અને ચેન્નાઈ પોલીસ પાસેથી કેટલાક ઇનપુટ મળ્યા છે, જેમાં એવી જાણકારી મળી છે કે આ અપહરણ અને તેની યોજના ગુજરાતમાંથી ઘડાઈ હોય તેવી શક્યતા પૂરી છે, કારણ કે અહીંથી જ ટીપ ઓફ થઈ છે, એટલે કે માહિતી અહીંથી આપવામાં આવી હોય તેવી શક્યતા છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આગળની તપાસ ચલાવી રહી છે. આમ અમદાવાદ પોલીસ તરત એક્શનમાં આવી એટલે એક યુવકનો જીવ બચ્યો છે. ઉમેશ પટેલના સંપર્કો અને સંબંધો પોલીસ અધિકારીઓ સાથે ખૂબ સારા હોવાને કારણે ક્રાઇમ બ્રાન્ચે આ ઝડપ દાખવી. પોલીસ પાસે અપેક્ષા એવી છે કે સામાન્ય નાગરિક માટે પણ આટલી જ ઝડપ પોલીસ દાખવે તો ઘણા બધા ગુના બનતા અટકાવી શકાય અને લોકોના જીવનનું રક્ષણ કરી શકાય. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને આ પ્રકારની ઘટનાઓ હોય તો અમારા ધ્યાન ઉપર મૂકજો, કારણ કે પોલીસ સામે લાખ વાંધા હોય તો પણ પોલીસ જ્યારે સારું કામ કરે છે ત્યારે તેની પીઠ થાબડવી પણ અનિવાર્ય છે. આ નવજીવન ન્યૂઝ છે. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.